અંતરનો ઊંડાણની વાતું એ કોક વેધુને જન કહેવાય એને સોરે નો ચિતરાય ચિત્તની વાતો શંકરા. હા, લીમડી રાજકવિ શંકરદાન દેથાનો અધૂરો છે કે અંતરના ઊંડાણની વાત કોક વેધુને જન કહેવાય એને સોરે નો ચિતરાય ચિત્તની વાતો શંકરા. અને નાણા નો હોય ને બાપુ, આ તો શું કરાવે બોલો. આ નો હોય તો મેણાય બહુ મારે હો. હા હા, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. બોલ્યું મેણું કોઈને મારીએ નહીં, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. વાતમાં વાત મને એક વાત યાદ આવી છે કે જુનાગઢની બાજુમાં એક નાનું એવું પંખીના માળા જેવું ગામ છે અને એ સમયનો કોઈ મોટો માણસ હશે બાપુ. એટલે જંગલમાં આટા મારવા જાય અને એમાં હાવજને કાંઈક પગમાં વાગેલું. એટલે આને જઈ અને હાવજને પાટા બાંધે. હાવજને એમ કહેવાય હાથ ફેરવે. હવે હાવજને માણા બે મિત્ર થઈ ગયા. આ એક દ્રષ્ટાંત છે. હાવજ અને માણા બે મિત્ર થઈ ગયા. કાયમ જાય હાવજને પાટા બાંધે, દવા લગાડે અને હાવજને સારું થઈ ગયું. એટલે પછી તો આ વ્યક્તિ જ્યાં બેઠો હોય ને પડખે હાવજ બે. ઢોલિયામાં જ્યાં બેઠો હોય આ માણા ત્યાં પડખે હાવજ બેઠો હોય. એમાં એક દિવસ બપોરનો સમય આવડો માણસ પોતાના ઘરે ઢોલિયામાંથી પોતાની બેઠકમાં બેઠો છે અને હાવજ પડખે બેઠો છે. એમાં બપોરે એમ કહેવાય 5-7 મહેમાન આવ્યા, ડેલી ઉઘાડી હાવજને પાળી ગયા. એટલે ડેલી બંધ કરી અને મળ્યા ભાગવા. હાવજ છે, હાવજ છે. એમાં એક માણસે પાછી ડેલી થોડીક ઉઘાડી અને કીધું કે અમારે આવવું છે, અમે તમારા મહેમાન છે પણ હાવજ છે. ઢોલીએ બેઠા બેઠા હું કીધું ખબર કે વૈયાવો વૈયાવો, એ તો મારો પાળેલો કૂતરો છે. હા હા હા, એક વૈયાવો વૈયાવો, એ મારો પાળેલો કૂતરો છે. આ દ્રષ્ટાંત છે હો. અને હાવજને પગેથી માથે ને માથેથી વેમાંડ ગયો. મહેમાનો હતા, થોડી વાર મહેમાનો બેઠા, વૈયા ગયા. હાવજ હામાં આવી ઉભા રહીને એટલું કીધું કે તે એમ કીધું હોત તો કે મારો ભાઈ છે, તે એમ કીધું હોત કે મારો મિત્ર છે, પણ તે મને કૂતરો કીધો. પણ હવે એક કામ કર્યું, જે આ કુવાડી છે ને એ મારા માથામાં એક ઝાટક્યો મારી, મારા માથામાંથી લોહી નીકળી જાય તો મને આ રીહ મટી જાય, નકર મને રીહ મટશે નહીં. માણા હતો ને, માણાની જાત હો. હા હા, કુવાડી હતી લઈ ઝાટક્યો માર્યો. નીકળતા માથામાંથી લોહીએ ઊંચા પૂછડાનો ઝંડો લઈ અને હાવજ નીકળી ગયો. મહિનો, 2 મહિના, 4 મહિના, 100 મહિના અને હાવજ આવ્યો પાછો ડેલી. માણા તો હું ધરુજવા મળ્યો ટેટ ટેટ ટેટ. હાવજ કે ગઈ ધરુજમાં હું તને મારી નહીં, પણ સાંભળી મારી વાત. હવે દુહો કે મરમ વાળો કે દીધેલ હોય ઝાટક્યા ઈ તો લાંબા ગાળે રૂજા. એ ઓલા દીધેલી હોય ઝાટક્યા ઈ તો લાંબા ગાળે રૂજા. પણ જેને કીધેલી હોય કવે અરે રે એની ભીગડ નો વળે ભૂદરા.
તેમ ન આવે હો આમ ઉસકે છે લે યાર કીધેલ હોય ઝાટક્યા ઈ તો લાંબા ગાળે રૂજાય પણ કીધેલ હોય કવે એની ભીંગડ નો વળે ભૂદરા હા વેણ છે ને માણાને મારી નાખે લીમડીની બાજુમાં રાજ સીતાપુર મનુભાઈ ગઢવી જેમના દીકરા સંજયભાઈ ધૂમ 1 અને ધૂમ 2 ફિલ્મ બનાવ્યું મુંબઈ મનુભાઈ ગઢવી પણ મુંબઈ રહે જેને સોના વાટકડી નામનું પુસ્તક લખેલું છે ઈ મનુભાઈ ગઢવી ઈ પુસ્તકની મારી પાસે એક મેણાની વાત કીશ બાબુ હા હા મેણું શું કહેવાય મનુભાઈ ગઢવી કોઈ કારણસર મુંબઈથી રાજ સીતાપુર આવેલા અને પોતાના દેશી મકાનમાં જઈ ડેલી ખોલી અને જે અંદર દાખલ થાય સુટકેસ હાથમાં છે ત્યાં પોતાનો મિત્ર આવીને એટલું કીધું કે મનુભાઈ કે હા ભાઈ કે આપણો ઓલો ફલાણો મિત્ર નથી કે હા એમના પત્ની આ લોક છોડીને પરલોકમાં વયા ગયા ગુજરી ગયા છે હજી તો એને શમશાનમાં લઈ ગયા છે આરીકારી કરે છે તો હાલો ને જાય ને મનુભાઈ ગઢવીએ સુટકેસ મૂકી ખંભે ફાળિયું નાખી અને શમશાનમાં ગયા 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક ગઈ એટલે આપ બધા કાયમ જાતા હો વડીલો હોય શમશાનની આગળ થોડાક આખા બેઠા હોય જુવાનિયા બધા આરીકારી કરતા હોય કોઈ તલ નાખે કોઈ ઘી નાખે કોઈ લાકડા નાખે પણ 5 કલાક ગઈ એટલે બધાએ બોલાવી યુવાનિયાને કહેવા માંડ્યા ભાઈ એટલી બધી વાર એક લાશ બળતા એટલે યુવાનીએ કીધું સાંભળો અમે તલ નાખવી છે ઘી નાખી છે પણ એક ઓલી નાની એવી ગાંઠ છે ને બાઈના શરીરમાં એ ગાંઠ નથી બળતી કેમ કે હાલો જોવા લઈ જાય ત્યાં નાની એવી ગાંઠ છે એ બળતી નથી હો પણ એ બાઈનો જે પડખે પાડોશી હતા ને એને આવીને કીધું ભાઈ એ ગાંઠ તલથી નહીં બળે એ ગાંઠ ઘીથી નહીં બળે શું કામ એક દી આ બાઈને ઊભું થવામાં મોડું થયું હતું વહેલા ઉઠી નહોતી એટલે એની હાહુએ મેણું માર્યું હતું ન ભાઈ વહેલા કેમ જાગતી નથી મેણાની ગાંઠ વળી ગઈ છે મેણું કોઈને મારીએ નહીં મેણું માથા નો ખા બોલ્યું મેણું કોઈને મારીએ નહીં અમારે હરદેવભાઈ મને વાતમાં વાત યાદ કરાવીશ બાબુ હા હા ઝવેરચંદ મેઘાણી ભગત બાપુ કવિ દાદ એની વાતો એવી છે ને કે આપણે સાંભળવી શેર લોહી સડ્યો કેવી વાતો છે ખબર